અમદાવાદના ઇતિહાસમાં એપ્રિલમાં ત્રીજી વાર રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઈ રવિવારે. તાપમાનનો પારો પહોંચ્યો 44.8 ડિગ્રી પર. વર્ષ 1959 અને 2002માં 45 થી 46 ડિગ્રી વચ્ચે, જ્યારે 2025 થી 2026માં ત્રીજી વાર પારો પહોંચ્યો 44.8 ડિગ્રી પર. સમગ્ર ગુજરાત આગ વરસાવતી ગરમીની લપેટમાં. કંડલામાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર. અમરેલીમાં 44.5, રાજકોટમાં 44.4, સુરેન્દ્રનગરમાં 44.3 ડિગ્રી તાપમાન. 9 શહેરોમાં ગરમીનો પારો પહોંચ્યો 43 ડિગ્રીને પાર. રાજ્યમાં હજુ ગરમી બોલાવશે ભૂક્કા. કચ્છ, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, રાજકોટ, પોરબંદરમાં ગરમીનું યલો એલર્ટ. કેટલાક જિલ્લામાં ગરમીનો પારો પહોંચી શકે છે 45 ડિગ્રી સુધી. બપોરના સમયે કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ. દેશમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ. મહારાષ્ટ્રનું અકોલા 46.9 ડિગ્રી સાથે દેશનું સૌથી હોટ શહેર. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પંજાબમાં સરેરાશ 45 ડિગ્રીથી વધુ તાપમાન. બાંદામાં ગરમીનો પારો પહોંચ્યો 46.6 ડિગ્રીએ. હિમાલયન રાજ્યો જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલમાં પણ હીટવેવ. દેશના મોટાભાગના વિસ્તારમાં ગરમીથી નહીં મળે રાહત. હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ. આગામી 3 થી 4 દિવસ સુધી વર્તાશે લૂની અસર. ઉત્તર અને પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારમાં ગરમીનું જોર યથાવત. હિલ્ટન હોટલમાં ફાયરિંગ કરનાર હુમલાખોર કોલ થોમસને કોર્ટમાં કરાશે રજૂ. ડિનર પાર્ટીમાં થયેલા ફાયરિંગની ઊંડાણપૂર્વક તપાસ. અમેરિકાની ફેડરલ કોર્ટમાં હુમલાખોરને કરાશે રજૂ. ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલાના સંદર્ભે કેલિફોર્નિયાના ટોરેન્સ શહેરમાં મેયરનું નિવેદન. આરોપી કોલ થોમસ ટોરેન્સ શહેરનો હોવાની કરાઈ પુષ્ટિ. ટોરેન્સ શહેરને ગણાવ્યું અતિ સુરક્ષિત શહેર. એક વ્યક્તિની માનસિકતા સમગ્ર શહેરની માનસિકતા ન હોવાનો બચાવ. ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીની રશિયા મુલાકાત. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વર્તમાન સ્થિતિ પર ચર્ચા. અમેરિકા સાથેના તણાવ અંગે વાતચીત. પુતિને અગાઉ મધ્યસ્થી માટે બતાવી છે તૈયારી. ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને ફરી ધમકી. ઈરાન ટૂંક સમયમાં જ ખતમ થવાનો અને અમેરિકાની જીત થવાનો ટ્રમ્પનો દાવો. હોર્મુઝ ખાડી પર નાકાબંધીને ટ્રમ્પે ગણાવી અસરકારક. ઈરાન સાથે બેઠકની કોઈ જરૂર ન હોવાની ટ્રમ્પની બડાઈ. હોર્મુઝ ખાડીમાં નાકાબંધી પર અમેરિકાનો જવાબ. અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે 38 જહાજને મોકલ્યા પરત. સેન્ટ્રલ કમાન્ડે એક્સ પર તસવીર પણ કરી પોસ્ટ. ઈરાની જહાજ પસાર થવાના દાવાને નકાર્યો. ઈરાનની ન્યૂઝ એજન્સીનો દાવો. ઈરાનની સેનાએ કબજામાં લીધા 2 જહાજ. હોર્મુઝ ખાડીમાં કબજામાં લીધેલા જહાજનો વીડિયો કરાયો જાહેર. સંયુક્ત રાષ્ટ્રએ આપી ચેતવણી. હોર્મુઝ ખાડી બંધ થવાથી થશે વ્યાપક નુકસાન. ભૂખમરાની ઝપેટમાં આવી શકે છે કરોડો લોકો. હોર્મુઝ ખાડી પર ઈરાનની સ્પષ્ટ વાત. ઈરાનની સંસદની સુરક્ષા સમિતિના પ્રમુખનું નિવેદન. 47 વર્ષની મહેમાન ગતિનો સિલસિલો થયો ખતમ. હવે તમામ જહાજે આપવો પડશે ટોલ. ઈરાનના અલગ અલગ શહેરોમાં વિરોધ પ્રદર્શન. ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનીના સમર્થનમાં યોજાઈ રેલી. રેલીના માધ્યમથી એકજૂટતાનો આપ્યો મેસેજ. ઇઝરાયલ અને અમેરિકાનો ઉગ્ર વિરોધ. ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ સામે વિપક્ષ એકજૂટ. નેતન્યાહુને પડકાર આપવા પૂર્વ પ્રધાનમંત્રી નફતાલી બેનેટ અને ઇઝરાયલમાં વિપક્ષના નેતા યેર લેપિડે મિલાવ્યા હાથ. બંને સાથે મળી ચૂંટણી લડવાનું કર્યું એલાન. ઇઝરાયલ અને લેબેનોન વચ્ચે તણાવ યથાવત. સીઝ ફાયરની વચ્ચે દક્ષિણ લેબેનોનના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો કરી રહ્યા છે પલાયન. અનેક વાહનો સામાન લઈને ઉત્તર લેબેનોન તરફ થયા રવાના. ઇઝરાયલની ચેતવણી બાદ ગામ ખાલી કરતા જોવા મળ્યા લોકો. અમેરિકા અને ઈરાન શાંતિ વાર્તા માટે આવી શકે છે આગળ. બંને દેશ પોતાની શરતો હળવી કરવા સહમત થયાનો દાવો. જાણીતી સમાચાર સંસ્થા રોયટર્સના રિપોર્ટમાં કરાયો દાવો. ઈરાનના મશહદ શહેરમાં ચોંકાવનારું દૃશ્ય સામે આવ્યું. ઈરાનના શહીદ નેતાઓની તસવીરમાં મોજતબા ખામેનેઈની પણ હતી તસવીર. મોજતબા ખામેનેઈની તસવીર શા માટે મૂકવામાં આવી તે ચર્ચાનો વિષય. ઈરાનની સેનાએ અમેરિકાને આપી હુમલાની વધુ એક ચેતવણી. હોર્મુઝ ખાડી પર ઈરાનના નિયંત્રણને ગણાવ્યું જરૂરી. IRGCએ કહ્યું હોર્મુઝ ખાડીને કંટ્રોલ કરવી ઈરાનની વ્યૂહાત્મક જરૂરિયાત.
અમેરિકાની સેનાની અરબી સમુદ્રમાં કાર્યવાહી, સેન્ટ્રલ કમાન્ડે ઈરાની જહાજને રોક્યું, પ્રતિબંધિત જહાજની અવરજવર જોવા મળતા કાર્યવાહી, સેન્ટ્રલ કમાન્ડે જાહેર કરી તસવીર. ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનને ધમકીઓ આપવાનું કરે બંધ, મીડિયા રિપોર્ટમાં કરાયો દાવો. ટ્રમ્પની ધમકીઓ ઓછી થાય તો ઈરાનના કટ્ટરપંથીઓ વાતચીતમાં સામેલ થઈ શકે તેવી વ્યક્ત કરી શક્યતા. ઈરાન સાથે અટકેલી શાંતિ વાર્તા મુદ્દે બોલ્યા ટ્રમ્પ. ઈરાનનો પ્રસ્તાવ રદ કર્યા બાદ ઈરાન તરફથી જ નવો પ્રસ્તાવ મળ્યાની ડંફાસ. શાંતિ વાર્તા અંગે વધુ કહેવાનું ટાળ્યું. અમેરિકાના પ્રતિનિધિ મંડળની પાકિસ્તાન યાત્રા રદ થવા મુદ્દે પણ ટ્રમ્પે હાંકી બડાઈ. જેરેડ કુશનર અને વિટકોફનો કર્યો બચાવ. ઈરાનના પ્રતિનિધિ મંડળને મળવા નહીં કરીએ લાંબી યાત્રા. ઈરાનનું પ્રતિનિધિ મંડળ જ્યારે ઈચ્છે ત્યારે કરી શકે છે ફોન. માહિતી આયોગનું પેટ્રોલિયમ મંત્રાલયને સમર્થન. રશિયાથી ઓઇલ આયાતનો ડેટા રહેશે ગુપ્ત, તેને ન કરી શકાય જાહેર. એક આરટીઆઈ અરજીમાં જૂન 2022 અને 2025 વચ્ચે રશિયાથી આયાત કરાયેલા ક્રૂડ ઓઇલની મંગાવવામાં આવી હતી માહિતી. આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે થશે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ. ન્યૂઝીલેન્ડ $20 અબજનું કરશે રોકાણ તો ભારત 95% વસ્તુ પર ઘટાડશે ટેરિફ. 15 વર્ષમાં મેન્યુફેક્ચરિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સર્વિસ અને ઇનોવેશન ક્ષેત્રમાં ન્યૂઝીલેન્ડ કરશે રોકાણ. દિલ્હીના આઈજીઆઈ એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના. દિલ્હીથી ઝ્યુરિક જતી સ્વિસ એર ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ. ટેક ઓફ સમયે જ ડાબી તરફના પૈડા પાસેથી ધુમાડો નીકળતો દેખાયો. 4 મુસાફરોને સામાન્ય ઈજા. પ્લેનમાં સવાર હતા 232 મુસાફર. કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સરેરાશ 60% મતદાન. 15 મહાનગરપાલિકામાં 50%, 34 જિલ્લા પંચાયતમાં 62%, 260 તાલુકા પંચાયતમાં 63%, જ્યારે 84 નગરપાલિકામાં સરેરાશ 60% મતદાન. 25,551 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ. નવી 9 નગરપાલિકામાં સરેરાશ 53%, તો 6 જૂની મહાનગરપાલિકામાં સરેરાશ 48% મતદાન. વાપીમાં સૌથી વધુ 65.68%, તો પોરબંદરમાં સૌથી ઓછું 41.67% મતદાન. 2021ની સરખામણીએ આ વર્ષે વધ્યું મતદાન. છૂટાછવાયા બનાવોને બાદ કરતા એકંદરે શાંતિપૂર્ણ મતદાન. આકાશમાંથી અગન વર્ષા વચ્ચે અમદાવાદ મહાનગરપાલિકામાં સરેરાશ 46% મતદાન. વર્ષ 2021ની સરખામણીએ મતદાનમાં 3.50%નો વધારો, તો 12 વોર્ડમાં 2 થી 7% જેટલું ઘટ્યું મતદાન. ગોમતીપુરમાં 62.36%, મક્તમપુરામાં 60.81%, બહેરામપુરામાં 58.70% મતદાન. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં થયું સરેરાશ 51.18% મતદાન. 2021ની ચૂંટણી કરતાં 50,560 મત ઓછા પડ્યા. વોર્ડ નંબર 15માં સૌથી વધુ 68.39%, તો વોર્ડ નંબર 1માં સૌથી ઓછું 43.12% મતદાન. 42 ડિગ્રી ગરમી વચ્ચે ભાવનગર મહાનગરપાલિકામાં રેકોર્ડ બ્રેક 54.86% મતદાન. 1995માં થયેલા 50.2% મતદાનનો રેકોર્ડ 31 વર્ષ બાદ 2026માં તૂટ્યો. સૌથી વધુ મતદાન કરચલિયાપરા, સૌથી ઓછું મતદાન કાળિયાબીડમાં. દક્ષિણ ગુજરાતની 1100 બેઠકના 3044 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં થયું સીલ. આવતીકાલે થશે મતગણતરી. સુરતમાં 59.32%, નવસારીમાં 59.68% અને વાપીમાં 65.68% થયું મતદાન. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આચાર સંહિતા ભંગ સહિતની 68 ફરિયાદો. 57 ફરિયાદમાં તપાસ કરાઈ પૂરી. 11 ફરિયાદમાં હજુ પંચની તપાસ પેન્ડિંગ. અમદાવાદ જિલ્લામાં જુદા જુદા પ્રકારની મળી 10 ફરિયાદો. અમદાવાદના દાણીલીમડામાં ભાજપના કાર્યકરોનો હોબાળો. MS પબ્લિક સ્કૂલના બૂથમાંથી મળી કોંગ્રેસની પરચીઓ. બોગસ વોટિંગનો લગાવાયો આરોપ. હોબાળા દરમિયાન ભાજપના ઉમેદવાર વિનોદ પરમાર માર પડતા થયા ઈજાગ્રસ્ત. ઉમેદવારને LG હોસ્પિટલમાં કરાયા દાખલ. ભારતીય ચૂંટણી પંચ કરતા રાજ્ય ચૂંટણી પંચને મળે છે અડધાથી ઓછું બજેટ. ફ્લાઇંગ સ્ક્વોડ, સ્ટેટિક સર્વેલન્સની ટીમ, વેબકાસ્ટિંગ નહીં કરી ચૂંટણી ખર્ચમાં મુકાયો કાપ. લોકસભા ચૂંટણીમાં સ્લીપ છાપવાનો ખર્ચ હતો 75 લાખ રૂપિયા. પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાના મતદાન પહેલા ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ. પ્રધાનમંત્રીની બેરકપુરમાં તો મમતા બેનર્જીની ભવાનીપુરમાં પ્રચાર. સાંજે 5 વાગે પ્રચાર પડઘમ શાંત. 29 એપ્રિલે 142 બેઠક માટે મતદાન.
પશ્ચિમ બંગાળના બીજા તબક્કાના મતદાન પહેલા પ્રધાનમંત્રીનો પ્રચાર, ટીએમસીના ગુંડાઓનો વીણીને હિસાબ કરવાનો જાહેર સભામાં હુંકાર, પશ્ચિમ બંગાળને દંગાખોર અને ઘૂસણખોરોથી આઝાદી અપાવવાનો પણ સંકલ્પ. પશ્ચિમ બંગાળના ભાંગડ વિધાનસભા બેઠક પર મળ્યો દેશી બોમ્બનો જથ્થો, ટીએમસીના કાર્યકરના બંધ ઘરમાંથી જથ્થો મળતા દોડધામ, ચૂંટણી પંચે લીધી ઘટનાની નોંધ, ચૂંટણી પંચે પોલીસ કમિશનર સહિતના અધિકારીઓને આપ્યા તપાસના આદેશ. છેતરપિંડીના કેસમાં સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો, કહ્યું કોર્ટ આગોતરા જામીન નકારી શકે પરંતુ સમર્પણનો ન આપી શકે આદેશ. ઝારખંડ હાઈકોર્ટના આદેશને સુપ્રીમે કર્યો રદ. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસના મતે એક નિવૃત્ત જજ છે એક લાઇબ્રેરીની માફક, જેની પાસેથી આજની પેઢીએ રોજ નવું શીખવું જોઈએ, જ્યારે વૃદ્ધો આપણા સમાજમાં છે વાવ માફક. સમય આવ્યે પોતાના અનુભવથી કોઈ પણ સમસ્યાનું યોગ્ય સમાધાન બતાવી શકે. પંજાબ સરકારે હરભજન સિંહની સુરક્ષા પાછી ખેંચી લીધા પછી હવે કેન્દ્રીય સુરક્ષા કવચ. આપ ત્યજી ચૂકેલા 7 સાંસદમાં હરભજનનો પણ સમાવેશ હોવાનો રાઘવ ચડ્ડાનો દાવો. દિલ્હી અને પંજાબમાં હરભજનની સુરક્ષાની જવાબદારી સંભાળશે સીઆરપીએફ કમાન્ડો. દિલ્હીના ગાર્ગી કોલેજમાં રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદ. રાહુલે પ્રધાનમંત્રી મોદી પર સાધ્યું નિશાન. જાદુગરના તમામ કરતબ પૂરા થઈ ચૂક્યા છે. યુવા ભારત હકીકત જાણી ચૂક્યું છે. રાહુલ ગાંધીએ માયાવતીને ગણાવ્યા બહાદુર મહિલા. ડેટિંગ એપ્સમાં વધી એઆઈ જનરેટેડ ચેટ્સ. વાતચીત કે પર્સનલ ચેટ માટે પણ હવે લોકો લઈ રહ્યા છે એઆઈની મદદ. બે વ્યક્તિની વાતચીત સાચી છે કે એઆઈ આધારિત તે કહેવું બન્યું મુશ્કેલ. ચેટ ફિશિંગના કારણે વ્યક્તિને ઓળખવું થયું મુશ્કેલ. અમેરિકા બાદ ભારતીય સુરક્ષા અધિકારીઓ ડ્રેગનના નિશાને. ભારતના નિવૃત્ત સૈન્ય અધિકારીઓનો ખુલાસો. ચીનના જાસૂસો વિદ્યાર્થી બનીને અધિકારીઓ પાસે લખાવડાવે છે લેખ. લેખની મદદથી ભારતીય સેનાની ગુપ્ત જાણકારી મેળવવાનો કારસો. પીએચડી ગાઈડ બનવા માટે હવે 3 વર્ષનો પીજી અનુભવ રહેશે ફરજિયાત. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પ્રશાસને લીધો મહત્વનો નિર્ણય. પીએચડી ઓર્ડિનન્સ 2022ના નવા નિયમ મુજબ હવે માત્ર ડિગ્રી નથી પૂરતી. અધ્યાપક પાસે પદવી મેળવ્યા બાદનો ઊંડો શૈક્ષણિક અનુભવ અને સંશોધન ક્ષેત્રે મજબૂત પકડ હોવી અનિવાર્ય. કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં સરકારી નોકરીની તક. સ્ટાફ સિલેક્શન કમિશનરે સ્ટેનોગ્રાફર ગ્રેડ સી અને ડીની 731 જગ્યા માટે ભરતીની કરી જાહેરાત. ઉમેદવારોને 1.42 લાખ સુધીનો પગાર રહેશે મળવાપાત્ર. સ્ટેનોગ્રાફીના શિક્ષણ માટે ધોરણ 12 પાસ ઉમેદવાર 15મી તારીખ સુધી કરી શકશે અરજી. રાજ્ય પરીક્ષા બોર્ડની ટીચર્સ એપ્ટિટ્યૂડ ટેસ્ટ લેવાશે 3 મે. હોલ ટિકિટ મુકાઈ વેબસાઇટ પર. રાજ્યના 2 લાખથી વધુ ઉમેદવાર અંગ્રેજી માધ્યમના 8 અને ગુજરાતીના 10 વિષયની આપશે પરીક્ષા. ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ 7 વિદેશી ભાષા સાથે થઈ શકશે સ્નાતક અનુસ્નાતક. પ્રવેશ માટે ફરજિયાત જીકાસમાં કરાવવું પડશે રજીસ્ટ્રેશન. આઈઆઈટી ગાંધીનગરના એક્સપર્ટ્સ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને શીખવશે ફ્યુચર ટેકનોલોજીના પાઠ. 15 જૂનથી 2 સપ્તાહનો રેસિડેન્શિયલ પ્રોગ્રામ. તેજસ્વી વિદ્યાર્થીઓને મળશે સ્કોલરશિપ. ગરમી વધતા રાજ્યમાં વીજ માંગ 676 મેગાવોટ વધીને થઈ 25,630 મેગાવોટ. 4 દિવસમાં જ 1,681 મેગાવોટ વીજળીની માંગ વધી. ગરમીનો પારો 42 ડિગ્રીને પાર જતા એર કન્ડિશન, એર કુલર અને પંખાનો વધ્યો વપરાશ. અમદાવાદના ઇતિહાસમાં એપ્રિલમાં 3જી વાર રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઈ રવિવારે. તાપમાનનો પારો પહોંચ્યો 44.8 ડિગ્રી પર. વર્ષ 1959 અને 2002માં 45થી 46 ડિગ્રી વચ્ચે, જ્યારે 2025થી 2024માં 3જી વાર પારો પહોંચ્યો 44.8 ડિગ્રી પર. દેશના જળાશયોમાં છે માત્ર 41% પાણી. અનેક રાજ્યોમાં પીવાના પાણીનું ઘેરાયું સંકટ. દેશના 166 મુખ્ય જળાશયોમાં કુલ 40.86% પાણી. રાજસ્થાનમાં પીવાનું પાણી મળે છે 3 થી 4 દિવસે. ઝારખંડના રાંચીના અનેક વિસ્તારોમાં 2 થી 3 દિવસે એકવાર મળે છે પાણી. કર્ણાટક અને મહારાષ્ટ્રના શહેરો ટેન્કર પર નિર્ભર. ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતના 10 રાજ્યોમાં હીટવેવ અને ગરમ રાતનું એલર્ટ. ભોપાલમાં સ્કૂલો 30મી સુધી બંધ. ઓડિશામાં સમર વેકેશન વહેલું કરાયું જાહેર. ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં લૂનો કહેર. અનેક શહેરોમાં સ્કૂલો કરાઈ બંધ.
ભરૂચના અંકલેશ્વરમાં ઈવીએમ લઈ જતા વાહનોનો અકસ્માત. ઈવીએમ લઈ જતી બસ રિક્ષા સાથે અથડાઈ. રિક્ષા ચાલકને ગંભીર ઈજા. રિક્ષા ચાલકને સારવાર માટે હોસ્પિટલમાં કરાયો દાખલ. જેતપુર જેતલસર રોડ પર આવેલી વ્રજવાટિકા હોટલમાં આગને કારણે લાખોનું નુકસાન. હોટલમાં લગ્ન પ્રસંગ હતો તે સમયે લાગી હતી આગ. લગ્ન પ્રસંગમાં આવેલા મહેમાનો અફરાતફરીમાં ભાગ્યા બહાર. વરરાજા અને નવવધુ સહિતના મહેમાનો આવી ગયા રસ્તા પર. અમદાવાદની પ્રતિષ્ઠિત આઈટીસી નર્મદા હોટેલ આવી વિવાદમાં. હોટેલમાં પીરસેલી સેન્ડવિચમાંથી નીકળી જીવાત. વાયરલ વિડીયોના આધારે આરોગ્ય વિભાગની તપાસ. મહાપાલિકાએ ફટકાર્યો 15,000નો દંડ. નવસારીની ચીખલી પોલીસે એક વ્યાજખોરની કરી ધરપકડ. બારોલિયા ગામની મહિલાએ દાગીના ગીરવે રાખી વ્યાજે લીધા હતા નાણાં. વ્યાજ સહિતની રકમ ચૂકવી દીધી હોવા છતાં ગીરવે મૂકેલા દાગીના પરત ન આપ્યા. પોલીસે વ્યાજખોર ચર્ચિલ ઉર્ફે દિવ્યેશ ગાંધીને દબોચ્યો. પશ્ચિમ આફ્રિકાના માળીના રણમાં રશિયાનું લશ્કરી વિમાન તોડી પડાયું. માળીના ઉત્તરે આવેલા રણમાં દુર્ઘટના. માળીના જેહાદી તત્વોનું કારસ્તાન હોવાનો રશિયાનો દાવો. વિમાનમાં સવાર ક્રૂ મેમ્બર્સના મોત. આઈપીએલ 2026ના સૌથી રોમાંચક મુકાબલામાં કોલકાતા નાઇટ રાઇડર્સે લખનૌ સુપર જાયન્ટ્સને સુપર ઓવરમાં હરાવીને નોંધાવી સિઝનની બીજી જીત. બંને ટીમોએ નિર્ધારિત 20 ઓવરમાં 155 રન બનાવી ટાઈ કરાવી હતી. બાદમાં સુપર ઓવરમાં લખનૌના બંને બેટર્સ શરૂઆતના 3 બોલમાં જ થયા આઉટ. આઈપીએલ 2026નો 39મો મુકાબલો આજે દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાશે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં સાંજે 7:30 શરૂ થશે મેચ. બીજી બાજુ દિલ્હી કેપિટલ્સે ગત મેચમાં આ જ મેદાન પર પંજાબ કિંગ્સ સામે 264 રનનો બનાવ્યો હતો સ્કોર. આઈપીએલ 19માં રવિવારની પ્રથમ મેચમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નઈ સુપર કિંગ્સને 8 વિકેટે હરાવ્યું. ચેપકમાં ગુજરાત ટાઇટન્સ જીત્યું પહેલી વખત. સિઝનની નોંધાઈ ચોથી જીત. ચેન્નઈ સુપર કિંગ્સે 7 વિકેટે 158 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાત ટાઇટન્સે માત્ર 16.4 ઓવરમાં લક્ષ્ય કરી લીધો હાંસલ.